જય માતાજી મિત્રો, જય શ્રી રામ. મળી ગયા છે નવા વિડીયોમાં. જો રિદ્ધિને છૂટી કરી છે, ઠેકડા મારવા થોડીક વાર હમણાં પાણ ચડે છે એટલે થોડાક ઠેકડા મારી લે કીધું. પગ મોકળા થાય ને બે વાત જાય રે. આપણે કડબ નાખવી છે અંદર. બે દીછા મજૂર આવે છે. આ વરસાદી વાતાવરણ પાછું આગાહી કરે આંબા કાકા, એટલે રાતે એક મજૂર આવે છે. થોડીક રહી છે, કાલ નાખી દેવાની છે. જોવો રીધી કેમ છે બાકી ઘટે કાંઈ? મોજ મોજ બેટો, એને મોજ આવી ગઈ છે. જો આટો મારશે આગળ લગભગ શેડને. જો કેવા હલવાણા છે મારા દીકરા. એક ઝાપો હારો નથી રહેવા દેતા, ઝાપો પાંગી નાખે છોડો. જો 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 હજી ઓલા દાદા હરખો કરી રહ્યા છે. તા આમાં શીંગડું નાખીને એને ક્યાં મરવું હોય છે કોણ જાણે. પાઇપ આવ્યા ને, પાઇપમાં આવે ને વોલ પાડીને હરખા વાળા બાંધી દેવા છે. હજી હરખો બાંધી રહ્યા છે પણ ઝાપો હરખો નથી રહેવા દેતા. આવું છે બધું. હમણાં નકરી મકાઈ જ ખાય છે ને એટલે થોડીક મજા આવે છે બધાને બાંધવાની, ધબધબાટી કરવાની. હમણાં થોડાક તોફાન વધી ગયા કે નહીં? એક ભગતને તમે બાંધી દીધા છે. જો એ ભાઈને હે ને બહુ તોફાન એવડા, બહુ એટલે બહુ હાઈદ. પછી બાંધી દીધા હે કાલના. પછી કીધું ભલે તોફાન કરે, બેગ દીક બાંધી રાખવી ને એમને એટલે થોડીક ભાન આવે, સજા. બહુ હેરાન કરતો બધાય બળદને. પાલો નખાય છે સરસ મજાનો. જો આ ગમાણ ભરાઈ ગઈ વચ્ચેની, ઓલી બાજુની ભરાઈ ગઈ છે એટલી રહી છે. આજ કાંઈ મકાઈ આવી નથી. 3 દિવસથી સતર લીલું આવતું હતું. પાછું આવશે, ખવડાવશું. ગોડાઉન ભરાઈ ગયું છે આપણે સરસ મજાનું, એટલે કાંઈ ઉપાધિ છે નહીં. દિવાળી સુધી કડબાઈ આપણે અંદર નાખવી છે. આ બે ભગત આવ્યા છે નવા. કમોડીનું ઓપરેશન કરાવેલું છે, થઈ ગયું છે સારું, વાંધો નથી. બે એવા છે, ભલે હવે આરામથી રે, ધબધબાટી બોલાવે. અમારે જાંબાને પાટો છોડ નાખ્યો છે, હવે મુક્ત થઈ ગયો. કેદમાં હતો અત્યાર સુધી બિચારો. સારું થઈ ગયું છે, વાંધો નથી. જોવો બહારવો બાંધ્યો છે. મકાઈ કાંઈ લાવી હતી અમારે માવજીંજવાથી, રાજુભાઈ ગજેરા તરફથી. તાજી એટલી થોડીક અહીં નાખી હતી. ધોળિયાને પાટો છૂટી ગયો. જાહેર આપણે કડબ નાખવી છે અંદર. વરસાદની આંબા કાકા આગાહી કરી રાખે એટલે એક મજૂર છે આપણે રાતે કાલે અંદર નાખી હતી થોડીક. પછી સવારે જુવાન અમારે એકલો એકલો બિચારો ખડકે છે ઉપર. જોવો હજી જાહેર છે ઘણી. વરસાદ આવે એ પહેલાં આપણે બધી અંદર ખડકી દેવી છે. હજી તો 20% જેટલી લેવાની છે. જો આ વરસાદ આવ્યો ને, પૂળા બાટી ગયા. વ્યવસ્થિત ઊભી મૂકી હતી તો એટલું તો પાણી ઉતરે જ અંદર. એટલે હવે આજ રાતે મેળ આવે ને તો બધી નાખી દેવી છે, કારણ કે આજ તો જોર નથી. કાલે બહુ વરસાદનું જોર હતું. ન આવે તો સારું, નકર ભાઈ હેરાન કરશે બધાને એવું છે. કૂતરા હમણાં અળી ગયા હતા, આપણે લઈ આવ્યા છે એવી પાઇપ પાછા, અને માછલીની જાળી લઈ આવ્યા. ફરતી જાળી મારી દેવી છે, નકર પાછા કૂતરા હમણાં આવે છે અને લપાય છે કુકડા ખાવા સારું. એટલે માછલી જાળી લઈ આવ્યા છે 2 ફીનલા. જો આ પટ્ટો છે, તો પટ્ટા છે આપણે ઓલા ભર બાંધવા. બીજા પટ્ટા હતા એ લાંબા હતા, આપણે ગાહડિયું બાંધતા પાલાની ખારિયાની, એમાં મોટા થતા એટલે એ માપના હતા. હવે મકાઈ બકાઈ જાય રહી હોય તો એના સારું નાના પટ્ટા લઈ આવ્યા.
બકલ તો છે જ આપણી પાસે. આ પાઇપ છે, આમાં એક ઘોડો બનાવવાનો હોય અને આ પાઇપ ખોડી દેવા છે ફરતા, અને ઝાપોય બનાવવો છે. કા અમારા આજુવાન સવારનો આવ્યો જાહેર હારવા. માતાજી નોરતા રહેશો ને, નોરતા રહેશે. સવારનું કંઈ ખાધું નહોતું, પછી જ્યુસ લઈ આવ્યો તો જ્યુસ પીવે. જો સનમૈયા કરે, પી જાય ને મોઢે માંડી દે ની. કેવ તારું જ છે, પી જા બધું. નોરતા રહે છે આ સમયમાં, સારું કહેવાય. આની પહેલાં અમે ખારીયું ભરવા ગયા હતા, અમે બધા ભાઈ ગયા દઈ ભાઈ બિચારા ન ખાતા. સવારનો જાહેર હારે એકલો એકલો, કોઈ બીજા હતા નહીં. જે કીધું જેટલું થાય એટલું, 500-1000 પૂળા અંદર જાય તો ક્યાં વાત ગઈ. એટલે રાતે આપણે હારી લેવા છે. કા રાતે આવશે રમણને? કહો રાતે આવે ને તો રાતે નખાઈ જાય. આજ તો ઠાકવું નથી, આજ છે ને નાખી દેવી, એટલે એટલી ઓછી ઉપાધિ. ચાલો મિત્રો, આજે આપણે બધાને મેદાનમાં છૂટા કરવાના છે. રીધિને, બાવળીને, ત્રણેય વસેરીઓને ઊંઘી લે. બાવળી જો કાન માંડીને ઊભી છે. હવે કેટલો સમય લે કંઈ નક્કી નહીં. 11 મહિના પૂરા થવામાં 10 દિવસ બાકી છે ઓનલી. હાલ તો બેટા બાવળી, હાલ હાલ. બસ ધીમે ધીમે ધીમે, બસ. હવે હથરી પડી ગઈ છે હાવ. બસ ઊભી રે. હાલે હાલે બાવળી, હાલ. આજે આપણે એને જાહેરવાડામાં છૂટા કરવાના છે બધાને. જોઈ પછી કેવાક ઠેકડા મારે છે. પાણી બાણી પી લે. વરસાદમાં જાહેર કોળાણી છે. મકાઈ આવી ગઈ છે હોતે ને આપણે આજ પાછી ચારણ પીપળીથી કાળુભાઈ કાથરોટિયા તરફથી છે. અને લવકુશને આજ ગાડે જોડવાના છે. જવું છે થોડુંક કામ પતાવવા, એટલે પહેલાં કીધું ઘોડીઓને છૂટી કરવી જાહેરવાડામાં, ભલે ઘડીક વાર ઠેકડા મારી રહી. આપણે દોરી બાંધી દીધી છે, જાળી મારવાની છે, કૂતરા ન આવે ને. એટલે આપણે હમણાં તાર પેન્સિંગ કરી નાખ્યું કમ્પ્લીટ, દેખાડું તમને. જુઓ મોજ આવી ગઈ છે હો. બસ બસ શિવો, બસ. એ દોરી જો લીધી, જો અટવાળી, એ દોરી કાઢી. હવે લક્ષ્મી આવી છે, એક તો ડાયરેક્ટ કાઢી નાખો પાઇપ અટવાણી એટલે. પણ હવે નહીં વાંધો. હવે આમ તો બાવળીને જો લક્ષ્મી વાહે કોણ જાણે શું છે. બસ બસ હાલ હાલ, પાછો વાળ 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 વાળ, પાછી વાળ. ગયું છે વચ્ચે પાછું રૂંબાળો લાઈટ. અને આમાં ડાયરેક્ટ ન્યા જ વયું જવું. હે હા હાલો, આવવા દે આવવા દે, હાલો આવવા દો. જુઓ ઠેકડા ઠેકડી કર્યું છે. દોરી પાઇપ વાળી નાખો. જજી ત્યાં જાળી મારવાની, જાળી મારી દેવી ને પછી ન જાય. માછલી જાળી પછી આમાં રખડ છે બધી. આવે ગાંડીઓ આમ રીધી આવે છે. લક્ષ્મી જો જો જો, હાલો અલા ફરીને આવે છે. હાલ લક્ષ્મી, બસ હાલો. રીધી તો ગઈ, રીધી આગળ આડોટો માર લે. લક્ષ્મીને ત્યાં અંદર જવું છે. એ રીધી આડોટો માર્યો જોઈજો. હાલો રેડી. આને લઈ લેવી, નકર આ પાછી દોરી કાઢશે. બસ ઊભી રે, ઊભી રે બેટા. બસ શિવું તો સોલાઈ જાહો, ત્યાં ઠેકડા મારવા વાળી છું. હાલો હવે કોડી ગયા પાઇપ આપણે સીધો કરી નાખ્યો, વાળી નાખ્યો તો
આમાં જાળી મારી દઈને પછી નહીં વાંધો આવે. ડાયરેક્ટ પડીને સીવાની એ તો અમથું ગાંડું ગોળું અમારે પહેલેથી, એને કંઈ દેખાતું નથી એટલે પડી ગઈ આમાં આડે પોઈન્ટ. આપણે રસકો એટલે જ પેક કરી દીધો. તોય જો લક્ષ્મી હજી અહીંયા મોઢા કાઢે, જરીક આમ જવા દેવી જાહેરમાં, પછી ભલે કોળે. લક્ષ્મી હટ, દોરી તોડીને અંદર પડવાની છે લખાણ ખોટી. રચકો જ ભાવે મારી દીકરીને. હલા બાવળી, બવાઈ જવાલો. આમ તમે 3 દોરી જ આપણે નાખીએ ને, એટલે ઓલામાં 5 દોરી, એટલે એમાંથી ન નીકળવા કરે. રીધીને બધાય મીડા હે ખાવા, ભલે આટો વાઢે. ખડાઈ છે, થોડાક પગ મોકળા થાય ને બે વાત. આંબલિયા જુનાગઢ પાસે આવ્યું, ત્યાંથી આ વડીલો બળદ મૂકી ગયા હતા. 5 બળદ આપણે તમને વાત કરી હતી હમણાં, ઓલે જાંબાની વાત કરી હતી. એ આ દાદા જ મૂકી ગયા હતા 5 બળદને. આજે આવ્યા હે મકાઈ લઈને, જોવો આજે વાઢીને, અને ગાડી ખાલી થાય છે. ખૂબ ખૂબ આભાર. જુઓ રીધિને પાણ મળ્યું હે સડવા, રોજડા ભાળી ગઈ છે. સામેના ખેતરમાં રોજડા હે ને ઘુમરિયા સડ્યા હે, ને રીધિ જોવો હવે કંઈક કોટામાં આવી છે. હમણાં તો આમ મજા આવે ઠેકડા મારવાની. તમે જોયું ને, બાંધી દેવી પડી મારી. તાર પેન્સિંગ તો રેડી કરી દીધી. જોયું જોયું જોયું. હા હા, શિવાની ને પાટું કાઢવું પડે. હમણાં હાલવાની તેવાય નહોતી આની આ ઘોડીને, અને અત્યારે જો એને ઉત્કન મળ્યું સડવા. ખોરાક સારો મળ્યો ને, અને અમારી વાલાની હાચવાઈને એવી હે, બાપો બાપો કરે ને તો ન ખાવું હોય તો ખાવા મળે. રોજડા દેખાડું લ્યો તમને. હેલો જાવ, જોવો રીધિને જોવો અટાણ છૂટી કરી હોય એટલે રોજડા ને આંબી જાય. આમ છે, આમ જોવો તમે એની મોજ જોવો તમે એક વખત. હે રોજડા ક્યાંય ન જાય. હમણાં અમારે સદભાવના વાળા બધે વૃક્ષારોપણ બહુ કર્યું ને, એટલે ગાંડા બાવળ કાઢી નાખ્યા, એટલે બધા છૂટા થઈ ગયા છે માલ. એટલે હવે બધું રખડશે અહીંયા. જોરિયા કેટલા હે ગણજો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 છે. 20 છે કદાચ આડાવડું ન થયું હોય તો. 2-3 ઘુમરા માર્યા. તમારા ગામમાં કેવો ત્રાસ છે રોજડાનો કહેજો. અટાણે બધું આ હુકું ભટ છે એટલે નહીં વાંધો આવે. બાકી તો નો એક સમય આ બધાનો જમાનો હોય ને જુવાનીમાં, રોજડાને પાછા પાડે એવી જુવાનીમાં તો હોય. હવે સમય બિચારાનો પાકી ગયો એટલે પોતે પાકી ગયા, એવું છે બધું. હાલો મકાઈ નખાઈ ગઈ છે આપણે. હાલો મળીશું નવા વિડીયોમાં. જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ.